ચામુંડા માતા ટ્રસ્ટ પરિવારના આત્મીય સ્વજન છેલ્લા લગભગ 6-7 મહિનાથી માતાજીને સાનિધ્યમાં મહાદેવજીને બેસાડવાની કસરત ચાલી રહી છે. આજે અંતિમ તબક્કો અને આવતીકાલથી આપણે આ ભૌરંગનાથ મહાદેવની મૂર્તિ પ્રતિષ્ઠા કરવા જઈ રહ્યા છીએ. ખૂબ સારી રીતે મૂર્તિ પ્રતિષ્ઠા થવાની જ છે, પણ એના સુચારુ આયોજન માટે આપણે જ્યારે સ્વયં હૃદયને હાથ પર રાખીને સ્વયંસેવક તરીકે જોડાયા છે, ત્યારે આપણા સૌની નૈતિક જવાબદારી થાય છે કે આ જે 4-5 દિવસનો આપણો કાર્યક્રમ છે એ ખૂબ સુચારુ આયોજનબદ્ધ થાય. એના માટેની તમામ તૈયારીઓ થઈ ચૂકી છે. આપણે શું કરવાનું? આવતીકાલે સવારે 8:30 કલાકે રણછોડજી મંદિર પેટલાદ સ્થળેથી આપણી શોભાયાત્રા નગરમાં નીકળવાની. એટલે 8:30 થી આપણે હાજર રહીશું. ભેગા થાય ને તમને કોઈ સૂચન મળે કે તમારે અહીંયા જ રહેવાનું છે, તો એ જ જગ્યાએ આપણે રહેવાનું છે. એ જગ્યા છોડીને બીજે ક્યાંય આપણે જવાનું નથી. સુચારુ આયોજનમાં નગર યાત્રા ખૂબ શિસ્તબદ્ધ રીતે થાય એ ખૂબ જરૂરી છે, કારણ કે આપણે એક ધાર્મિક કાર્ય હાથ પર લીધેલું છે અને ધાર્મિક કાર્યની અંદર આપણાથી કોઈ પણ પ્રકારની ભૂલ ન થાય. બીજાનાથી થાય વાંધો નહીં, પણ આપણાથી થાય એ ચાલી શકે નહીં. એટલે ખૂબ જ શિસ્તબદ્ધ આપણો જે કંઈ કાર્યક્રમ છે એ કાર્યક્રમ પાર પડે એના માટે આપણે આજે અહીંયા ભેગા થયા છે. લગભગ બધા આમંત્રણ અપાઈ ચૂક્યા છે, ગામે ગામ, અને ગામે ગામથી બધા આવશે, જોડાશે. નગરમાંથી જે આ છે, નગરની પબ્લિક સૌથી વધુ જોડાય એ ખૂબ મહત્વની વાત છે, કારણ કે આપણા નગરનું યાત્રાધામ છે. એટલે નગરના માણસો વધારે, પેટલાદ નગરની વાત કરું છું તો પેટલાદ નગરના સૌથી વધુ વ્યક્તિઓ જોડાય એ તમામ જવાબદારી પેટલાદ નગરના કાર્યકર્તાઓ. ગામડેથી જે આવશે એનું અમે ગોઠવણ કરેલી. એટલે ત્યાં જે કંઈ સૂચનાઓ મળે રણછોડજી મંદિરે, એ સૂચનાઓ પ્રમાણે દરેક જણ 100% એનું પાલન કરીને નૈતિક જવાબદારી સમજીને આપણે એનું પાલન કરી. શોભાયાત્રા જે છે એ આપણી લગભગ 12 વાગે સ્વામિનારાયણ મંદિર પેટલાદમાં આવશે. ત્યાં આપણે બધા સાથે પ્રસાદી લઈશું. ત્યાં બધાએ રોકાવાનું જ છે, કારણ કે આપણી જે શોભાયાત્રા પછી રંગાઈપુરા મુકામે જશે. રંગાઈપુરાની ભાગોળમાં તમામ જે આપણી મૂર્તિ છે, મૂર્તિના દર્શન રંગાઈપુરાના ગામજનો કરશે. પૂજા વિધિ એમને કરવી હશે તો એમને કરશે. આપણે ત્યાં આપણી ડિસિપ્લિન જાળવવાની છે. આપણી સાથે જે આવેલા છે એની કાળજી રાખવાની. એના માટે પાણીનું વિતરણની સુવિધા હોય, આ હોય, થકે કરેલી છે. પણ ત્યાંથી પણ જરૂરિયાત પડે તો આપણે હેલ્પ જાતે કરીને આપણી સાથે જે આવ્યા છે એને તકલીફ ના પડવી જોઈએ એની કાળજી રાખી. એ શોભાયાત્રા રંગાઈપુરા થઈને પછી ભવાનીપુરા જશે. ભવાનીપુરા પણ એ રીતે, અને ત્યાર પછી માતાજીના મંદિરે પાછી અહીંયા પરત થશે. આ જે કંઈ કાર્યક્રમ છે
એ આવતીકાલનો છે. ત્યાર પછી બપોરનો જે કાર્યક્રમ છે એની વિગતે ખોડાભાઈ સાહેબ વાત કરશે આપણને. 6મી તારીખે પણ કાર્યક્રમ છે, 7મી તારીખે પણ છે અને 8મી તારીખે પણ કાર્યક્રમ છે. આ કાર્યક્રમની સંપૂર્ણ રૂપરેખા આપણને વિસ્તારે ખોડાભાઈ સાહેબ માર્ગદર્શન કરશે ને એ માર્ગદર્શન અનુસાર આપણે વર્તન કરીશું. સાથે સાથે પછી નિરંજન કાકા પણ આપણને વાત કરશે. એ રીતે આપણે આખો આ કાર્યક્રમ મૂર્તિ પ્રતિષ્ઠાનો બહુ શિસ્તબદ્ધ રીતે પૂરો કરી જ્યારે મુખ્યમંત્રી આવવાના છે ત્યારે પણ એ દિવસે જરૂરિયાત હશે માણસોની. આપણે તો હાજર રહીશું, પણ જ્યારે મુખ્યમંત્રી આવવાના હોય ને સ્ટેજ કાર્યક્રમ થવાનો હોય ત્યારે ઓછામાં ઓછું આપણું 4-1000 માણસ તો જોઈએ. આપણે પત્રિકાઓ લખેલી છે, પણ મુખ્યમંત્રીના કાર્યક્રમમાં ફેરફાર થયેલો હોય એ વિગતે વાત કરશે. એટલે બને એટલી સંખ્યા 7મી અને 8મીએ સૌથી વધુ રહે એ પ્રયત્નો આપણે કરવાના. 5 અને 6 તારીખની જે નિશ્ચિત કરેલી છે પબ્લિકે આવવાની, પણ 7મી અને 8મી પર આપણે વધારે ભાર મૂકીએ છીએ. કારણ કે દિવસે અયોધ્યાથી જે કલાકારો આવવાના છે, કલાકારો પણ આપણને શિવગાથાનું રસપાન કરાવવાના છે. તો જેટલી પબ્લિક વધારે હશે એટલું કલાકારો આપણને સારું શિવગાન કરાવશે. વિડીયો ના બનાવો તો